રૂમ જોવા જવાનું છે કાં જાવશે કે રૂમ જોવા આવી ગયા છે ને સરસ મજાની મસ્તની રૂમ છે એક નંબર અને આ જોઈએ ધાબુ છે બાજુમાં પડખે ધાબુ છે અને સોકડી છે અને હાલો યુટ્યુબ ફેમિલી જય માતાજી તો સ્વાગત છે તમારું મારા નવા મસ્ત મસ્ત બ્લોગમાં બધાને જય માતાજી આજ તો સવારનો વહેલો બ્લોગ ચાલુ કરી દીધો અને નરેશ ને છોકરા બેસી ગયા છે નાસ્તો કરવા ત્રણે બાપ દીકરો છે ને નાસ્તો કરવા બેસી ગયા છે તો હાલો ફેમિલી કયો જય માતાજી આ એને ઘરે છે ને બધું કામ કરીને આવ્યા અને આ વીણ સુખણ કરવા આવ્યા આમ જોતો આ લેસ લઈને આવ્યા જોતો વેરવા આવ્યા હા લઈને છે ને મા દીકરી બે વાઈ ને આવજો હા અમારે હું તમ વાજો કે ને એવું થોડું હાલે ફેમિલી જો આમ જો બધામાં લે વાળે હે હોય તો એને ના રે ના વેરીન વઈ જવાનું છે કાઈ વેરીને જાવ નથી વાળવાનું જ છે તમારે કાકુશી વેરીન વઈ જવું છે વાળવાનું છે ને? માં દીકરી વાળજો ના રે ના તમારે પાંચ વળવાનું છે નહીં, એને છે ને વળવાનું. કપડા હુકવાને નીચે દગ થાય એટલે થોડાક કપડા ઈ કે નીના વાળતા નથી તો ઈ કે ધાબી દોરી બાંધો કા હા ધાબી દોરી બાંધવા આવ્યા છે એટલે દોરી ત્યાં શેર નહીં એટલે જો આવે કાંક કરે છે ઈ. આવું કામ કર્યું છે ને રોંઢો થઈ ગયો આજ તો મોડું થઈ ગયું એટલે રોંઢો થઈ ગયો અને છોકરા લઈ આવ્યા છે ભાગ જો આ બે ભાઈઓ ભાગ લઈ આવ્યા છે ક્યાંની ખુશી રોતી તે માન લઈ આવી દીધો કા પછી શું કરવાનું છે આ ખાઈને ખાઈને શું કરવાનું છે પાણી પીને પછી શું કરવાનું છે રમવાનું હોય કે શું કરવાનું હોય હા લેશન કરવાનું છે અને આ છે ને અમારા બે ભત્રીજીઓ આવ્યું છે રૂમે રોકાવા હા રૂપાબેન અને નિરાલીબેન બે કાનીલી કેવી લાગી રૂમ બહુ મસ્ત છે ને કેદીને કહેતા હતા કે કાકી તમે આવો તો આજ ફોન આવ્યો કે આજ આવજો તમે આજ તો તમે આવો બી એટલે આ બેને આજ અહીં તેડાઈ લીધું છે બે બેનું કા જાવ છે અમારે રૂમ જોવા જવાનું છે કાં જાવશે કે ફેમિલી રૂમ જોવા આવી ગયા છે ને સરસ મજાની મસ્તની રૂમ છે એક નંબર ચા રૂમ છે કાંઈ ઘટે નહીં લાદી વાઈટ છે અને બારી જો સેક્શન બારી છે મસ્તની મોટી ખુશીબેન કેટલી રાડી નાખે છે અમારા રૂપાની બે ભાભીની છે. એવું છે અને અહીંયા આ બીજી રૂમ છે આ બે રૂમ છે જો આ રૂમ હોય તે છે આ માળિયું મસ્તનું છે અને અહીંયા સેક્શન બારી છે ને અહીંયા પાછળ છે ને વાડો છે જા વાડો કેવડો મસ્તનો બહુ મોટો વાડો છે અહીંયા જેટલી હાડી હોય ને એટલી બધી હમાઈ જાય હોય અહીંયા મસ્તનો વાડો હોય તે છે આ રીતના કાંઈક મસ્તની રૂમ છે જોરદાર એક નંબર રૂમ છે અને કિચન બતાવું તમને લોકોને જો અહીંયા છે ને કિચન એક નંબર જોરદાર છે જો આ રીતના કાંક રસોડું હોય તે છે અહીં ગેંડી છે ગોળો તો ભૂલી જાવ હોય કે મૂકીને વિયાઈ જાવ હોય ગોળો ને એવું બધું છે ને એ જાવ આવી રીતના કાંક છે મસ્તની રૂમ અને સંડાસ બાથરૂમ બે એવું છે પણ એક છે ને અહીંયા આગળ 7 રૂપિયા આવી રીતના છે આ પાર્કિંગ છે કે નહીં એટલે આ પાર્કિંગની પાસે જ છે રૂમ કા એવું છે રૂમ છે ને જઈ લીધી છે રમેશભાઈની આવે એને ગમે ને તો શું કહેવાય કે આપણે રૂમ રાખવાની છે અને હજી એક ઠેકાણ જોવા જવાનું છે જો ગમશે ને તો ત્યાં રાખવાનું છે અહીં રાખવાનું છે એમ કે બધી રૂમ જોઈ લીધી અને હવે છે ને એક અમારા ગામના છે ને હગા છે ને ત્યાં આવ્યા છે અને આ જોઈએ ધાબુ છે એક નંબર જોરદાર મસ્તનું જો કેટલી સરસ મસ્તની રૂમ છે બાજુમાં પડખે ધાબુ છે અને સોકડી છે અને મસ્તની છે અહીં બેસવાનું હોય તે મસ્તનું છે લોકેશન એકદમ જોરદાર ખુલ્લું વાતાવરણ હોય એમ લાગે કે આપણે ગામડામાં ન રહેતા હોય એવું વાતાવરણ છે કા ખુશી કેવું લાગ્યું મજા આવે ને હે ખુશી ગમે મસ્તનું ખુલ્લું છે આમ પંખાની નું કે જરૂર ન પડે બહુ મસ્ત છે કાંઈ ઘટે અને રૂમે આવ્યા ને અમારા ભાભી કપડાં લેવા આવ્યા જો કપડાં લેવા આવે અને કપડાં હકેલતા હોય ત્યાં જાય એમ જો કઈ જાય લખણી બોલતા જાય બધું કમ્પ્લીટ ફોયતરા પાછા અહીંયા નાખતા જાય લેતા જાય તમારા ફોયતરા તમારા ઘેરે અરે આ નાખી આવજો કસરા ડોલ તો નથી તમારે ના અમાર ડોલ છે જ નહીં. હું નાખી દેતા હવે નાખી આવજો તમારે અમે નાખો ક્યાં હોય અમે તો રાખતા જ પાછી નથી રાખજો ના રે ના હું નાખી જાય તમારા ઘેરે નાખી જાજો તમે નીચે. પાછી નાખી જાવ નાખી કચરાનો ડોલ હોય ને ત્યાં મારે છે ને નાખી આવે છે હું કાંઈ કચરો નાખવા નથી જતી એટલે હું કાંઈ નહીં લઈ જાઉં હો ને એમ કરજો નાખી જાજો ને નીચે હું તો કાસરોટ ભરી લીધું આ લસણ ફોલી નાખ્યું અને આ કપડાં હેકેલ નાખ્યા કા હા બધું કામ કમ્પ્લીટ થઈ ગયું રાંધવાનું છે હવે રાંધવાનું છે સેવૈયા બનાવી હતી છોકરા છે ને ઓલા મારી જેઠની છોકરી રોકાણી હતી બપોરે કાંઈ બનાવ્યું નહોતું જમવામાં મગનું શાક ને એવું બનાવ્યું હતું અને મેં કીધું હાલો ને એટલે સેવૈયા બનાવી નાખું નરેશ કે એમને સેવ બનાવી નાખજે તો મેં છે ને મેં કીધું સેવૈયા બનાવી નાખું 2 બાટલી દૂધ નાખી મસ્તની સેવૈયા બનાવી પછી એ કાંઈ વિડીયો ઉતાર્યો નહીં બહુ ઝાઝો કા એ છોકરીને બહુ સીન નહોતો લેવાનો તો એ આવ્યા ને તો એક ક્લિપ તો મેં મારી હતી
એટલે એમાં એવું છે ને અટાણ આવ્યા હતા ને મમ્મી ને પપ્પા ને બધા બેહવા આવ્યા હતા કા હા ખુશીબેન ને લો બધા ફુવા દઈ ગયા. રૂમ જોવા જાય ને બહુ મસ્ત નરેશ રૂમ હતી અપાય હોત ને હે અપાય હોત રૂમ મળતી નથી ઘડીકમાં રૂમ અપાઈ જાય કા મારું અપાય. ઘડીકમાં રૂમ અપાઈ જાય ને જતો આ બેન જો ઊંઘ આવે છે ખુશી બેન લેશન થઈ ગયો રોજ એકને એક પૂછવાનું લેશન થઈ ગયું હે કા નરેશ હા કેટલી વાર હીરા ઉડાડ્યા તો આ હાથ વખત હીરો ઉડી ગયો. હાથ વાર હીરા ઉડાડ્યા તમે તો એ બે હીરા હતા બે હતા ને હાથ વખત ઉડી ગયો. નરેશને મેં ફોન કર્યો કે શું કરો છો કે નહીં એણે મને પૂછ્યું કે તું શું કરશો મેં બેઠી છું ઈ કે કેમ એમ નામ બેઠી છો મેં હવે રાંધવાનો ટાઈમ થઈ ગયો હતો રાંધી નાખ્યું કે મારું મોડું થઈ જાય કે નિરાતે રાંધજે એમ તો હું તો બેઠી નિરાતે પાછો ફોન આવ્યો કે હીરો ઉડી ગયો તો પછી પાછો મારે અડધી કલાક પછી ફોન કરવો પડે હીરો આવ્યો કે કા તો એ તારો ફોન આવ્યો ને તે પાછો હીરો આવી ગયો તો પાછો તે ફોન મૂકીને તો પાછો ઉડી ગયો. પાછો ઉડી ગયો હાથ વખત ઉડ્યો. અરે ભગવાન એવું છે એમ ને કાંઈ નહીં હાલો રૂમ છે ને રોંઢે જોઈ આવ્યા હતા અને અટાણે ગયા ને તો રૂમ પાછી દેવાઈ ગઈ આમ કંઈ જવાબ ન આપ્યો કે એટલે રૂમ દેવાઈ ગઈ એવું છે રૂમ જેવી ખાલી થાય ને તરત રૂમ દેવાઈ જાય છે રૂમ ક્યાંય મળતી નથી એટલે અમે કાંઈ બાનું દીધું નહીં ને કાંઈ હરખું જવાબ આપ્યો નહીં ને તો રૂમ દેવાઈ ગઈ છે ને અટાણે રૂમની કાંઈ રાખવાનું છે નહીં તો ફેમિલી વિડીયો ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી નાખજો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં તો ફરી મળશે આ નવા મસ્ત બ્લોગ સાથે બધાને જય માતાજી બાય બાય.